તારીખ હતી 25 જૂન 2026. સવારનો સમય હતો. સ્થળ હતું રાજકોટ પાસેનું શાપર વેરાવળ ગામ. વેરાવળ ગામની સીમમાં ફાટક પાસેથી કેટલાક લોકો પસાર થઈ રહ્યા હતા. પસાર થતી વખતે એટલી દુર્ગંધ આવતી હતી કે નાકે ડૂચો મારવો પડે. જઈ જ ન શકાય, ત્યાંથી શ્વાસ ન લઈ શકાય એટલી ભયાનક હાલત. લાગ્યું લોકોને કે ભાઈ આવાવરું વિસ્તાર છે તો કદાચ કોઈ ઢોર મરેલું પડ્યું હશે, પણ એવું લાગ્યું નહીં કે ક્યાંય આસપાસ ઢોર છે. થોડી તપાસ કરી તો ખબર પડી કે ફાટક પાસે એક પથ્થરનો ઢગલો છે, એની નીચેથી વાસ આવે છે. પથ્થરના ઢગલા નીચેથી જબરજસ્ત દુર્ગંધ મારી રહી હતી, એવી દુર્ગંધ જાણે કંઈક સડી રહ્યું હોય, જાણે માંસ સડતું હોય. તરત જ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ આવી અને ગામ લોકોની શંકા પોલીસને સાચી લાગી. પોલીસે પથ્થર ઉલેચવાનું શરૂ કર્યું અને જેવા 4-5 પથ્થર ઉલેચ્યા કે ત્યાં હાજર સૌ કોઈની આંખો પહોળી થઈ ગઈ. એ પથ્થર નીચેથી એક ચહેરો દેખાયો અને સાડીનો પાલવ દેખાયો. પથ્થર બધા જ ઉલેચ્યા તો અંદરથી એક લાશ નીકળી, સાડીમાં લપેટાયેલી એક મહિલાની લાશ. આપ જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી વિથ નુપુર. ખંજર, ખૂન અને ખૌફથી ખરડાયેલી ગુનાઓની ઘૃણાસ્પદ માનસિકતાને હું બેનકાબ કરવા જઈ રહ્યો છું. શાપર વેરાવળ પોલીસ સ્ટેશનથી 4 કિલોમીટર દૂર મસ્કત ફાટક પાસેથી એક મહિલાની લાશ મળી આવી. લાશ પથ્થર નીચે ઢાંકેલી હતી એટલે એમાં કોઈ જ શંકા નહોતી કે આ હત્યા હતી. પણ હત્યા કોની થઈ, કેવી રીતે થઈ, કોણ હતો હત્યારો? આ સવાલના જવાબ પોલીસને સરળતાથી મળવાના નહોતા. અને જવાબ જ્યારે મળવાના હતા તો એવા હતા કે સૌ કોઈના હોશ ઉડાડી દેવાના હતા, પગ નીચેથી જમીન સરકાવી દેવાના હતા. તપાસ શરૂ થઈ. એ મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી. ડોક્ટરોએ પોસ્ટમોર્ટમ શરૂ કર્યું અને જેવી ડોક્ટરોએ સાડી હટાવી, ડોક્ટરો ચકિત રહી ગયા, સ્તબ્ધ થઈ ગયા કે સાડીમાં જે શરીર લપેટાયેલું હતું એ કોઈ મહિલા નહીં, એક પુરુષ હતો. જી હા, એક પુરુષની લાશ સાડીમાં લપેટેલી. આખરે કેવી રીતે, શા માટે, કોણ હતો એ પુરુષ, ક્યાંથી આવ્યો હતો, કોણે એની હત્યા કરી, શા માટે એની હત્યા કરી અને એનું શબ સાડીમાં લપેટેલું કેમ હતું? આ સવાલના જવાબ કંઈ કેટલાય રાજ્યોમાંથી ફરતા 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 હૈદરાબાદ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ત્યાંથી ગુજરાતના રાજકોટમાં આવ્યા હતા. સ્ટોરી ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે અને ચોંકાવી દે એવી છે. કદાચ ભાગ્યે જ ક્યારેક જોવા મળે એવી આ કહાની છે. આ કહાની છે એક એવા વ્યક્તિની જે સોશિયલ મીડિયાનો ખૂબ શોખીન. ઉત્તર પ્રદેશનો પિયુષ હૈદરાબાદમાં નોકરી કરે, એલ્યુમિનિયમના કારખાનામાં કામ કરે અને બારીઓ બનાવે. અને જ્યારે નવરાશનો સમય મળે ત્યારે સોશિયલ મીડિયા પર એ રીલ સર્ફ કરે, ઇન્સ્ટાગ્રામ પર જબરજસ્ત એક્ટિવ. અને એક દિવસ એને 2 મહિલાઓના નામથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી. જોયું તો બંનેમાં ફોટો એક સરખો, પણ મહિલા ખૂબ સુંદર. મોહી ગયો અને પિયુષે ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી. એમાંથી એક નામ હતું પૂનમ. એ પૂનમની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ થઈ. બંનેએ વાતચીત શરૂ કરી. ખબર પડી કે પૂનમ પણ ત્યાં હૈદરાબાદમાં જ રહે છે અને હૈદરાબાદમાં જ પૂનમ રહેતી હતી. વાતચીતનો દોર શરૂ થયો. ધીમે ધીમે મુલાકાતો સુધી એ દોર પહોંચ્યો અને મુલાકાતોમાંથી એકબીજાને ક્યારે પ્રેમ થઈ ગયો ખબર જ ન પડી. બંનેના હૃદયમાં પ્રેમના અંકુર ફૂટ્યા અને એ અંકુર, આ પ્રેમ સંબંધ એક મુકમ્મલ મુકામ સુધી પહોંચ્યો. પૂનમ અને પિયુષે લગ્ન કરી લીધા. લગ્ન કરી અને પરણ્યાની પહેલી રાત માણવાની હતી, પણ પૂનમે પિયુષને રોકી દીધો. એણે પિયુષને કહ્યું કે એણે વૈષ્ણોદેવી માતાની બાધા છે કે પરણ્યાના 3 મહિના સુધી એ સંબંધ નહીં બાંધી શકે. પિયુષ માની ગયો. બંને સાથે હસી ખુશી રહેવા માંડ્યા. પણ એક દિવસ એવો આવ્યો કે પિયુષ પૂનમ પર કાળ બનીને ત્રાટક્યો. એને જબરજસ્ત માર માર્યો, એના પર તૂટી પડ્યો અને એને 3 મહિના પછી ત્યાં જ હૈદરાબાદ છોડી એ પોતાના વતન ઉત્તર પ્રદેશ જતો રહ્યો. પૂનમ એની પાછળ પાછળ ત્યાં પણ ગઈ તો ત્યાં પણ બંનેનો ઝઘડો થયો. ત્યાંથી કંટાળી પિયુષ પહોંચ્યો રાજસ્થાનના ભીલવાડા. ભીલવાડામાં એક કંપનીમાં એ નોકરી કરવા લાગ્યો. પૂનમ ત્યાં પણ એની પાછળ પહોંચી. ત્યાં પણ બંનેનો ભયાનક ઝઘડો થયો, મારામારી થઈ અને આખરે એ ત્યાંથી શાપર વેરાવળ આવી ગયો. શાપર વેરાવળ આવીને
અહીંયા પણ એ જ કહાની. પૂનમની સાથે પિયુષ અને એમાં ઝઘડા, મારામારી, રોજની મગજમારીઓ. શું થયું હતું આ પતિ પત્ની વચ્ચે? આખરે પિયુષ પૂનમને સ્વીકારતો કેમ નહોતો? આ સવાલનો જવાબ તમે જ્યારે જાણશો ને તો પગ નીચેથી જમીન સરકી જશે. આ બાજુ શાપર વેરાવળ પોલીસે પોસ્ટમોર્ટમ માટે લાશને મોકલી હતી. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો અને એ રિપોર્ટમાં સ્પષ્ટતા થઈ કે માથામાં પથ્થરના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી. હત્યારો કોણ? હવે સવાલ એ હતો. હત્યા કોની થઈ? એ પણ એક સવાલ હતો. હત્યા કોની થઈ એ તો ખ્યાલ નહોતો. સામાન્ય રીતે કેસમાં એવું થાય કે પહેલા મૃતકની માહિતી મળે અને પછી હત્યારા સુધી પોલીસ પહોંચતી હોય. પણ આ કેસમાં ઊંધું થયું. હત્યારાની માહિતી પહેલા મળી અને પછી પોલીસ મૃતક કોણ છે એ જાણી શકી. અને મૃતક કોણ છે એ જાણ્યું ત્યારે સૌ કોઈ દંગ રહી ગયા હતા. આંખો પહોળી થઈ ગઈ હતી, મોઢા ખુલ્લા રહી ગયા હતા. જે મૃતક હતી અથવા તો હતો, જે સાડીમાં પુરુષનો મૃતદેહ લપેટવામાં આવ્યો હતો, એના હાથ ઉપર એક ટેટુ ત્રોફાવેલું હતું. એનું નામ હતું પિયુષ. જી હા, પિયુષ. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા કે આ લાશ અહીંયા કોણ નાખી ગયું, કઈ બાજુથી આવ્યો. એ સીસીટીવી ફૂટેજના ફૂટપ્રિન્ટ પોલીસે શોધ્યા અને એમાં આ પિયુષ પોલીસને દેખાઈ ગયો હતો. એક બાજુ પિયુષ પત્નીથી છુટકારો મેળવી રહ્યો હતો, એનાથી દૂર ભાગી રહ્યો હતો, અને બીજી બાજુ એણે એક વ્યક્તિની હત્યા કરી હતી. પિયુષ કોણ છે, શું છે, સીસીટીવીના માધ્યમથી ખબરીઓને દોડાવવામાં આવ્યા અને ખબરીઓએ પિયુષના સગડ મેળવી લીધા. પોલીસે ગણતરીના જ કલાકોમાં પિયુષને ઝડપી પણ લીધો. 2 તારીખ સુધીમાં તો આ કેસ સોલ્વ થઈ ગયો હતો. શાપર વેરાવળ પોલીસને ધન્યવાદ છે, ખૂબ ઝડપથી આ કેસને સોલ્વ કર્યો. પણ આ કેસે એવા ખુલાસા કર્યા કે સૌ કોઈ હતપ્રત રહી ગયા. પિયુષને પોલીસે કસ્ટડીમાં લીધો. એક તરફ પિયુષ પત્નીથી ભાગી રહ્યો હતો, એને સ્વીકારવા તૈયાર નહોતો. પૂનમ એની જિંદગીમાં તો હતી પણ એને ગમતી નહોતી. અને બીજી બાજુ એણે એક પુરુષની હત્યા કરી, એની લાશ સાડીમાં લપેટી પથ્થર નીચે દાટી દીધી હતી. આખરે શું હતું આ રહસ્ય? ક્યાંક પિયુષ સમલૈંગિક તો નહોતો અને એટલા માટે જ પૂનમથી દૂર ભાગી રહ્યો હતો. સ્વાભાવિક રીતે આપણને આ વિચાર આવે. પણ કહાનીમાં સૌથી મોટો ટ્વિસ્ટ આ જ છે. જો આ કહાની તમને પસંદ આવી છે તો મારું એક નાનકડું કામ કરી દો. આગળ વધતા પહેલા, સ્ટોરી આગળ સાંભળો એ પહેલા ચેનલને લાઈક કરી દો, વિડીયોને શેર કરજો અને હા, સબસ્ક્રાઇબ પણ કરજો. પિયુષે એક પુરુષની હત્યા કરી હતી. એનો મૃતદેહ સાડીમાં લપેટી ફાટક પાસે પથ્થર નીચે દાટી દીધો હતો. કોહવાયેલી હાલતમાં એ મૃતદેહ મળ્યો હતો. ચહેરો પણ ઓળખી શકાય એવો નહોતો. અને એક બાજુ પિયુષ પત્ની પૂનમથી ભાગી રહ્યો હતો, બીજી બાજુ એક પુરુષની હત્યા કરી હતી અને સાડીમાં મૃતદેહ લપેટ્યો હતો. આખરે શું ચક્કર ચાલી રહ્યું છે સમજાઈ નહોતું રહ્યું. અને એ વખતે પોલીસે પિયુષની કડક હાથે પૂછપરછ શરૂ કરી અને એવો ચોંકાવનારો ખુલાસો થયો જે સૌ કોઈની કલ્પનાથી જોજનો દૂર હતો. પિયુષે માંડીને વાત શરૂ કરી. હૈદરાબાદથી એણે કહાની શરૂ કરી જે મેં તમને શરૂઆતમાં કહી. એ જ્યારે એલ્યુમિનિયમની ફેક્ટરીમાં કામ કરતો, પૂનમ સાથે એને પ્રેમ થયો, લગ્ન કર્યા. પણ એક દિવસ, લગ્નના 3 મહિના સુધી એણે પૂનમ સાથે કોઈ સંબંધ ન બાંધ્યો. પૂનમે સંબંધ બાંધવા ન દીધા. વૈષ્ણોદેવી માતાની બાધા છે એ કારણ આપ્યું. પણ એક દિવસ પિયુષ વહેલો ઉઠી ગયો. સવારે ઉઠી અને એ બાથરૂમમાં ગયો ને એણે જે જોયું એ જોઈને એના પગ ત્યાં જ થાંભલો થઈ ગયા. એને ચક્કર આવી ગયા. એણે જોયું એની પત્ની પૂનમ સવારમાં ઊભી દાઢી કરી રહી હતી. જી હા, પૂનમ દાઢી કરી રહી હતી, કોઈ પુરુષની જેમ. આખરે કોણ હતી આ પૂનમ? કોઈ પણ પતિ એની પત્નીને જો આ સ્વરૂપે જોવે તો એની હાલત શું થાય સમજી શકાય એમ છે. પિયુષે પૂનમને પૂછ્યું કે તું કોણ છે, શું છે? પૂનમ જવાબ નહોતી આપી રહી. ત્યાં ઝઘડો થયો, મારામારી થઈ. એણે પૂનમના કપડાં ફાડ્યા અને અંદરથી મહિલા નહીં, પુરુષ નીકળ્યો. એક સમલૈંગિક પુરુષ, ચંદન. એ ચંદનને પિયુષ સાથે પ્રેમ થઈ ગયો હતો. આમ તો આ ચંદન એવો વ્યક્તિ હતો કે જે છોકરીઓના નામે પુરુષોને ફસાવતો, એમની સાથે શારીરિક સંબંધો બાંધતો અને પછી પોતાનો રસ્તો માપી લેતો. પણ આ કેસમાં ચંદનને પિયુષ સાથે પ્રેમ થઈ ગયો.
એની સાથે રહેવા માંગતો હતો અને એટલા માટે જ હૈદરાબાદથી ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશથી રાજસ્થાન અને રાજસ્થાનથી ગુજરાત એની સાથે આવ્યો। એક દિવસ જ્યારે ગુજરાતમાં બંને સાથે રહેવા માંડ્યા, પિયુષને એક ચિંતા હતી કે ક્યાંક ચંદન સાથે વધારે મગજમારી થાય, એની નોકરી ન જતી રહે, કારણ કે વારંવાર એના કારખાને જઈ એની સાથે ઝઘડો કરતો જ્યાં પિયુષ નોકરી કરતો। એટલે એણે ચંદનને સાથે રહેવા માટે કહી દીધું કે હા, તું મારી સાથે રહેજે। પણ એના મનમાં એક જ વાત હતી, જ્યાં સુધી આ જીવશે ત્યાં સુધી મને શાંતિથી નહીં જીવવા દે। અને માટે જ એણે એક દિવસ નક્કી કર્યું કે આજે ચંદનનું ઢીમ ઢાળી દેવું છે। ચંદન જ્યારે રાત્રે સૂઈ રહ્યો હતો ત્યારે પિયુષે એના કપડાં ઉતાર્યા, ચંદનને ખબર ન પડે એમ। એનો વિડીયો લીધો અને એમાં એક કાયદેસર બોલ્યો કે આ સ્ત્રી નહીં, આ પુરુષ છે, મારી પત્ની બનીને રહે છે। અને એ પછી બહારથી પથ્થર લઈ આવ્યો અને પિયુષનું માથું છૂંદીને એની હત્યા કરી નાખી। એ પછી લાશને બાઇક ઉપર લઈ જઈ એ ફાટક પાસે પથ્થર નીચે દાટી આવ્યો કે જેથી કોઈને ખબર ના પડે। પણ કહેવાય છે ને કે કાયદાના હાથ બહુ જ લાંબા હોય છે, અને બસ આ જ લાંબા હાથે પિયુષ ઝડપાઈ ગયો। સવાલ અહીંયા એ થાય કે પિયુષે જે કર્યું એ ખોટું તો છે જ, કાયદાની દ્રષ્ટિએ બિલકુલ સ્વીકાર્ય નથી, એને સજા થશે જ। પણ સવાલ એ છે કે આમાં ખોટું કોણ હતું? જવાબ જરૂર આપજો।